તો હવે આપણે તલ લઈ લઈએ તો તલને ખાંડવાના છે તો આમાં નાખતા જાઓ। તો હવે આપણે સાપડિયાનો લોટ તૈયાર કરશી। હવે મગ માતાજીના જારની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો પ્રસાદી કુટુંબમાં દેવા। હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો। સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર। તો આજે છે દેવ દિવાળીની તો બધાને હાર્દિક શુભકામના। અને આજે અમારી માતાજીના જાર કરવાના છે। અમે કેવી રીતના કરીશું તે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો હવે અત્યારના વાગી ગયા છે 5 અને આપણે જારની સામગ્રી લઈ લીધી છે। તો શું લીધું તો તમને બતાવશી। તો જો તલ લીધા છે, ગોળ, મગ અને બાકીની છાપડી કરવાની છે તો આપણે સાંજે કરશી। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો હવે આપણે તલ લઈ લઈએ તો તલને ખાંડવાના છે તો આમાં નાખતા જાઓ। થોડા થોડા કરીને ખાંડશું તો અમે આનાથી ખાંડવાના છીએ। જો કે વજનમાં ભારે હોય ને એવી વસ્તુ લેવાની। તલ કાંડી નાખ્યા છે, મગ બાફા મૂકવાના છે એટલા માટે પાણી નાખી રહ્યા। અબોટ પાણી લેવાનું। તો મગ નાખે છે, મીઠું નાખી દેવાનું અંદાજ પ્રમાણે। ચાખવાનું તો હોય નહીં અત્યારે। તો હવે આપણે સાપડિયાનો લોટ તૈયાર કરશી। હવે મગ તો બાફા મૂકી દીધા છે તો હવે લોટ બાંધશી। ઘી નાખ્યું તો લોટ ચાળશી। હવે લોટ બંધાઈ ગયું છે સાપડી માટે। હવે સાપડી કરવાની છે। આ બાજુ તવી મૂકી દીધી છે। તો હવે ઘી ચોપડવાનું અને આવી રીતે કરવાની। એકમાંથી બે થવી પડે। હવે છાપડી તૈયાર થઈ ગઈ છે। તો હવે છાપડી તૈયાર થઈ ગઈ અને 5 લાડુ અને કોળિયું। તો કોળિયાની વારી શેકવાની। તો હવે આપણે ગોળ નાખી રહ્યા તલ ફેરે। પેલા તલ ખાંડી લીધા હતા। માતાજીના જારની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો આ છે મગ, આ તલવટ અને આ છાપડિયું અને જે માતાજીને ધૂપ દેવાનું છે એ આપણે આ સુપડીમાં દેવાનું છે અને આ છે લાડુ અને આ કોળિયું।
ચાનું ધૂપ થઈ ગયું છે. તો હવે આપણે પ્રસાદી કુટુંબમાં દેવા જવાની છે. બ્લોગનો એન્ડ આપી દઈશું. જો તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરીથી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી.